નમસ્તે મિત્રો, આપણે જોઈએ છીએ કે જીવન સૂર્યથી ચાલે છે, એ જ રીતે જલ એ જીવન છે. તો આજે જોઈએ સવારે કાચની બોટલમાં અડધો જગ 1 કે 2 ગ્લાસ પાણી 2 થી 3 કલાક સૂર્યના તડકામાં રાખવાથી શું લાભ છે? આ પાણી પીવાથી શું ફાયદો થાય, ક્યારે પીવું, કેટલું પીવું તે વિશે જોઈએ. તો કાચના જગમાં અડધો કે પોણો જગ ભરી અને લાકડાના પાટિયા ઉપર એ જગને મૂકી સામે સૂર્યનો તડકો આવતો હોય ત્યાં રાખવાથી પાણી ચાર્જ થાય છે. જે રીતે આપણા લેપટોપ, ફોન બધા ચાર્જ થાય છે એ રીતે પાણી પણ ચાર્જ થાય છે. આ પાણી પીવાથી પાચન સુધરે છે, શરીરને અગ્નિતત્વ મળે છે, ગેસમાં રાહત આવે છે અને શરીરમાં ઊર્જા વધે છે. આ 2 થી 3 કલાક સૂર્યમાં તપેલું પાણી એક ઔષધિ બની જાય છે. તે નોર્મલ ટેમ્પરેચર પર આવે પછી દિવસમાં અડધો ગ્લાસ 2 વાર પી શકાય છે. વધુ માત્રામાં નથી પીવાનું. વળી સગર્ભા બહેનોએ પણ આ પાણી નથી પીવાનું. સૂર્યની તાકાત પાણીને ઊર્જા આપે છે, જે આપણા શરીરમાં રહેલી વિટામિન ડીની ખામીને દૂર કરવામાં મદદ કરે છે. ફ્રેન્ડ્સ, કુદરત સાથે રહીએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.